દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં નાતાલ એટલે કે પ્રભુ ઈસુના જન્મદિનની ઉજવણી કરાઈ હતી। ક્રિસમસ પર્વે તમામ ચર્ચોમાં રાત્રે 12ના ટકોરે ઈસુના જન્મને વધાવાયો હતો। નાતાલ એટલે પ્રભુ ઈસુનો જન્મ। ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા સૌથી મોટા પર્વ નાતાલ એટલે ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરાય છે। સુરતમાં નાતાલની ઉજવણી માટે ખ્રિસ્તી બંધુઓ દ્વારા ચર્ચ જ નહીં પોતાના ઘર મોહલ્લો શણગારવામાં આવ્યા હતા। રાત્રે 12ના ટકોરે ઈસુના જન્મના વધામણા માટે મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો ચર્ચમાં પહોંચ્યા હતા। તો તમામ ચર્ચો રંગબેરંગી લાઇટ સહિતથી શણગારેલા જોવા મળ્યા હતા। મારું નામ રેવરન ઉદય છે અને હું અહીંયા CNI ક્રાઇસ્ટ ચર્ચમાં પ્રિસ્ટ તરીકે સેવા આપું છું। કેટલા વર્ષ જૂનું ચર્ચ છે આજે નાતાલ જે પ્રકારે ઉજવણી કરવામાં આવી? સૌપ્રથમ તો આ ચર્ચની વિશેષતા એ છે કે આ ચર્ચ એ 200 વર્ષ જૂનું ચર્ચ છે, જે ગુજરાતનું પ્રથમ ચર્ચ અહીંયા કહેવાય છે। સાથે સાથે આ ચર્ચમાં જે બેન્ચીસ છે, જે બારીબારણા છે, એ પણ 200 વર્ષ જૂના છે। આ ચર્ચમાં 200 વર્ષ જૂનું બાઇબલ પણ મૂકવામાં આવ્યું છે અને ખાસ કરીને આજના દિવસે બાઇબલને અમે અહીંયા ખુલ્લું મૂકીશું, જેથી કરીને આવનાર શ્રદ્ધાળુઓ એ બાઇબલને જોઈ શકે। સાથે સાથે આ ચર્ચની બીજી વિશેષતા એ છે કે આ ચર્ચનો જે ચર્ચ બેલ કહીએ છીએ તે પણ 200 વર્ષ જૂનો ચર્ચ બેલ છે અને ચર્ચમાં જે સ્ટેન ગ્લાસ પેઇન્ટિંગ છે કે જેમાં પ્રભુ ખ્રિસ્તના જન્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે પણ 200 વર્ષ જૂનું છે। આજે કઈ પ્રકારે ઉજવણી કરવામાં આજે વિશેષ અમારા માટે આનંદ અને ઉલ્લાસનો દિવસ છે અને ઉજવણીમાં સમસ્ત ખ્રિસ્તી સમાજના લોકો અને પ્રભુ શ્રી કૃષ્ણના અનુયાયીઓ ભેગા મળીને અમે પ્રાર્થના કરીએ છીએ। સવારે અમારી આરાધના અને ભક્તિ થતી હોય છે અને ત્યાર પછી અમે આખું આ ચર્ચ ખુલ્લું મૂકીએ છીએ કે જેમાં ઘણા શ્રદ્ધાળુઓ આખો દિવસ દરમિયાન અહીંયા આવીને પ્રાર્થનામાં જોડાતા હોય છે। મેસેજ આપતો લોકોને આજના દિવસ આજના આ પ્રભુ શ્રી કૃષ્ણના જન્મના દિવસનો અમે સંદેશો આપીએ છીએ, મેસેજ એ આપીએ છીએ કે પ્રભુ શ્રી કૃષ્ણ પૃથ્વી પર જન્મ લીધો જેથી કરીને સમસ્ત માનવ જાતને પાપમાંથી છુટકારો મળે। એ ઉપરાંત પ્રભુ શ્રી કૃષ્ણ જે શિક્ષણ આપવામાં આવ્યું છે, માફીનું શિક્ષણ, કરુણાનું શિક્ષણ, પ્રેમનું શિક્ષણ, ભાઈચારાનું શિક્ષણ, એ અમે સમાજને આપીએ છીએ કે પ્રભુ શ્રી કૃષ્ણ બતાવેલા રસ્તા પર ચાલીને ભાઈચારો, પ્રેમ, માફી અને કરુણામાં આગળ વધતા જઈએ। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।